જીમ પછી તમે હોટ શાવર લો છો તો આ વિડીયો જરૂરથી જુઓ, નહીં તો તમને પછતાવો થશે. પાર્ટ 3માં આપણે વુમનની હિડન હેબિટ વિશે વાત કરી. હવે વાત કરીએ પુરુષોની એક એવી આદત કે એ લોકો રોજ કરે છે, જે એમના માટે નોર્મલ લાગે છે, પરંતુ અંદરથી તેમના સ્પર્મ પ્રોડક્શનને ડેમેજ કરે છે. ઘણા બધા પુરુષો જીમમાં ભારે વર્કઆઉટ કર્યા પછી લાંબા સમય સુધી ગરમ પાણીનો શાવર, હોટ ટબ કે સ્ટીમ બાથમાં ઘણો સમય વિતાવે છે, અથવા ઓફિસમાં લેપટોપ ડાયરેક્ટલી ખોળામાં લઈને લાંબા સમય સુધી કામ કરતા રહે છે. આ તેમને રિલેક્સિંગ તો લાગે છે, પરંતુ આ વસ્તુ તમારા સ્પર્મ માટે ટોર્ચર છે. પુરુષોમાં સ્પર્મ પ્રોડક્શન માટે 2 ડિગ્રી ટેમ્પરેચર નીચું હોવું જોઈએ. જો આપણે લાંબા સમય સુધી રોજ નીચેના ભાગમાં ગરમી થાય તો એ સ્પર્મ પ્રોડક્શનને સાવ ઓછું કરી નાખે છે અને તેની ગુણવત્તાને પણ અસર કરે છે. આ વાત હતી શરીરના ગરમીની, પરંતુ મગજની ગરમીનું શું? પુરુષો માટે આ એક મોટું સાયલેન્ટ કારણ છે. શેના વિશે વાત કરું છું જાણવું છે તો જુઓ મારો નેક્સ્ટ પાર્ટ.